તળાજાના જાણીતા શિવકથાકાર અને આશુતોષ અન્ન ક્ષેત્રના સ્થાપક શ્રી ભારદ્વાજ બાપુની શિવકથાનો રાજકોટ ખાતે ભવ્ય રીતે પૂરી થઈ હતી, જેમાં તારીખ 12 થી 18 એપ્રિલ 2024 દરમિયાન શ્રી નીલકંઠ મહાદેવ મંદિર રાજકોટ મુકામે સુપ્રસિદ્ધ શિવકથાકાર ભારદ્વાજ બાપુના શ્રી મુખે શિવકથાનો ભવ્ય અને દિવ્ય પ્રારંભ થયો હતો। તેઓ આંતરરાષ્ટ્રીય શિવકથાકાર ગિરિવર બાપુના સુપુત્ર છે। પિતૃઓના મોક્ષાર્થે યોજાયેલી કથાનું રસપાન બપોરે 3:30 થી 6:30 સુધી કરી રહ્યા હતા। રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કથાનું ચેનલ પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું। બાપુ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી રોજ ગરીબોને ભોજન અપાય છે અને નિરાધારને જીવન જરૂરી વસ્તુઓ આપીને સેવા થાય છે। રોજ વિવિધ સંસ્થા તેમજ દરેક જ્ઞાતિના લોકો બાપુના સન્માન કરવા આવતા હતા। ભારદ્વાજ બાપુ કોઈપણ ગામમાં જાય એ પહેલાં એમની સેવાની સુગંધ પહોંચી જાય છે। રાજકોટના તમામ મીડિયાવાળાએ બાપુનું ઇન્ટરવ્યૂ પણ લેવા આવ્યા હતા।